આજે સવારે હું, ભક્તિ અને નિશા નીકળી ગયા પારેવડી જવા માટે. થોડાક આગળ પહોંચ્યા ત્યાં તો રસ્તામાં બે નાની છોકરીઓ અમને હાઈફાઈ કરતી હતી. એ જોતાં જોતાં અમે પારેવડીના પાર્કિંગ એરિયામાં પહોંચી ગયા. પહોંચતાની સાથે જોયું ત્યાં તો મસ્ત ફ્લાવરનું ડેકોરેશન કરેલું હતું. પછી અમે લિફ્ટમાં મસ્તી કરતાં કરતાં પારેવડીમાં પહોંચી ગયા. વેલકમ ટુ પારેવડી. તો આજે રાજભાઈ તો નહોતા, તો દીવા બધી જલપાદીદીએ કર્યા અને સાફ સફાઈની કામગીરી મેં ઉપાડી. સાફ સફાઈની કામગીરી પૂરી થતાં મેં, પતુ દીદી, ભક્તિ, નિશા અમે બધાએ થોડીક મસ્તી કરી અને ગરબા રમ્યા. કેમ કે તમને તો ખબર જ છે કે નવરાત્રિ નજીક આવી રહી છે, તે માટે અમે ગરબા રમ્યા. તો હવે વાગ્યા છે સાંજના 5:30. તો કસ્ટમર પણ બહુ બધા આવવા લાગ્યા છે. તો હવે થોડું કામ કરી લઈએ. કામ પૂરું થયા પછી ફરી વઈ ગઈ હું મારા મિત્ર મંડળ પાસે અને બીજા શોરૂમ વાસીઓને મળવા. જોયું તો કોઈ પણ ફ્રીજ નહોતું, એટલે ફરી આવી ગઈ હું પાછી કાઉન્ટર ઉપર. કાઉન્ટર પર પણ કોઈ નહોતું, એટલે હું ચાલી ગઈ બા પાસે. પછી મેં એના બાએ થોડીક વાતો કરી અને થોડી મસ્તી કરી. તો કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.